એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં જૂતું ફેંકવામાં આવ્યું છે। જી હા, ગોપાલ ઇટાલિયા જામનગરમાં સભાને સંબોધી રહ્યા હતા, ત્યાં અચાનક એક વ્યક્તિ સ્ટેજ નજીક આવે છે અને જૂતું ગોપાલ ઇટાલિયા પર ફેંકે છે। આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ દોડી આવીને એ વ્યક્તિને પકડી પાડે છે, થોડો મેથી પાક ચખાડે છે અને ત્યાં તાત્કાલિક પોલીસ પણ પહોંચે છે અને પોલીસ એ વ્યક્તિને ડિટેન કરીને લઈ જાય છે। આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા, તેને ખબર હતી આ મારવાનો છે, એ પ્લાનિંગ થી આવેલા, પછી જો આ બચાવવા તરત આવી ગયા, ગુંડા લફંગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા। આખી ઘટના બાદ હવે આમ આદમી પાર્ટીએ તાત્કાલિક આરોપ લગાવી દીધા છે ભારતીય જનતા પાર્ટી પર કે ભારતીય જનતા પાર્ટીએ આ કાવતરું રચ્યું છે અને ગોપાલ ઇટાલિયાએ આ સભા બાદ પોલીસ પર આરોપ લગાવ્યા છે કે પોલીસે જ આ વ્યક્તિને ગોઠવ્યો અથવા તો પોલીસ દ્વારા જ આ વ્યક્તિને લાવવામાં આવ્યો અને પોલીસ સામેલ છે આ કાવતરામાં। બીજી તરફ કેટલાક નેતાએ એવો આરોપ લગાવ્યો કે આ કોંગ્રેસના કાર્યકર્તાનું કારસ્તાન છે। આ આખી ઘટના બાદ, આ આરોપ પ્રત્યારોપ બાદ ભારતીય જનતા પાર્ટીએ એવો આરોપ લગાવ્યો કે પહેલા આમ આદમી પાર્ટી સાબિત કરે કે આ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ જ છે, જે તમે આરોપ લગાવો છો એ સાબિત કરો। બીજી તરફ આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો કે આ એ જ ગોપાલ ઇટાલિયા છે જેમણે 2017માં તે સમયના તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું, ગૃહમંત્રી પર। અને હવે ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે આ સ્વપ્રસિદ્ધિ માટે આમ આદમી પાર્ટીએ જ ઊભું કરેલું ગતકડું છે, ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે। એટલે હવે મૂળ ઘટના એ છે કે ગોપાલ ઇટાલિયા એક ધારાસભ્ય પર જૂતું ફેંકવામાં આવ્યું છે, એ વ્યક્તિ તો ઝડપાઈ ગયો છે, પરંતુ હવે તટસ્થ તપાસમાં એ વાતનો ખુલાસો થશે કે આ વ્યક્તિ છે કોણ। શું કોઈ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ છે, શું કોંગ્રેસ સાથે જોડાયેલો વ્યક્તિ છે કે પછી આમ આદમી પાર્ટીએ ખુદ આવું કારસ્તાન પ્રસિદ્ધિ માટે કર્યું છે, જે ભાજપનો આરોપ છે એ છે। હવે આ બધી જ વાતનો ખુલાસો ત્યારે થઈ શકશે જ્યારે આ અંગેની ઊંડાણપૂર્વક તપાસ થશે। તમને એ પણ કહી દઉં કે આમ આદમી પાર્ટીની સભામાં આ પ્રકારના ઓહાપા થવા કોઈ નવી વાત નથી રહી। આજ ગોપાલ ઇટાલિયાની સભામાં કોઈ વ્યક્તિ સવાલ પૂછી લે છે અને એ સવાલ ગોપાલ ઇટાલિયાને પસંદ ન આવે તો એ બાદ 5,000 રૂપિયા આપીને સવાલ પૂછવાનો આરોપ લગાવે છે। ઈશુદાન ગઢવીની સભામાં એક વ્યક્તિ સવાલ પૂછે છે તો લાફો ચોડી દેવામાં આવે છે। તો આમ આદમી પાર્ટીની સભાઓમાં આ પ્રકારના ઓહાપા કે હંગામા થવા હવે કોઈ નવી વાત રહી નથી, પરંતુ જ્યાં સુધી આ વાતની ઘટના છે તો કોઈ ચૂંટાયેલા ધારાસભ્ય પર જાહેરમાં જૂતું ફેંકવામાં આવ્યું છે તો એની તપાસ થવી જોઈએ। તપાસ થયા બાદ તથ્ય સામે આવવું જોઈએ, જેથી લોકોને પણ ખબર પડે। આરોપ તો લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ એ આરોપમાં સત્ય કેટલું છે, તથ્ય કેટલું છે એ પણ સામે આવવું જોઈએ। તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ધ્યાન રાખો। બાપા સીતારામ।